પ્રભુનું વચન તો ભંડાર છે. જેટલું તમે એમાંથી મેળવતા જાઓ એટલું તમને વધારે મીઠું લાગતું જાય છે ને એમ થાય છે કે હજુ આ રહી ગયું. મને ખબર છે કે મેં જ્યારે 2 વર્ષ પહેલાં એક સિરીઝ ચાલુ કરી હતી દૂતોની. દૂત ઉપર જ્યારે મેં અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે ઓહો, કેટલું બધું છે, કેટલું બધું. પછી ત્યાંથી ક્યારે આપણે કૂદકો માર્યો પ્રકટીકરણ પર ખબર જ ના પડી. અને પ્રકટીકરણનો અભ્યાસ કરતાં કરતાં એમ લાગ્યું કે ઓહો, કંઈક ને કંઈક રોજ નવું. પ્રભુ એક એક વચનથી અજાયબ રીતે આપણી સાથે વાત કરે છે. અને ખરેખર પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણને બાઇબલ મળ્યું છે કે જેમાં આપણે આપણા ઈશ્વરને જોઈ શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ. આ એવી અદ્ભુત ભેટ છે કે જેમાં આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકીએ છીએ કે મારો બનાવનાર, મારો ઉત્પન્ન કરતા પરમેશ્વર મારી પાસેથી શું ઈચ્છા રાખે છે. મોબાઈલ તો હમણાં શોધાયું. એ ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે ને કે જેનાથી તમે સામેવાળાને સાંભળી શકો છો, સામેવાળાને જોઈ શકો છો, એને મહેસૂસ કરી શકો છો. અરે વર્ષો પહેલાં આવું અદ્ભુત મોબાઈલ પરમેશ્વરે તમને ને મને આપ્યું કે જેમાં ઈશ્વર સાથે સીધી વાત કરી શકાય છે, જેમાં ઈશ્વરને જોઈ શકાય છે, જેમાં ઈશ્વરની આગળ આપણે ઠાલવી શકીએ છીએ અને ઈશ્વરને મહેસૂસ કરી શકીએ છીએ કે એના વચનથી એણે મારા માથે હાથ ફેરવ્યો. આ એ ઈશ્વર છે. અને માટે વિષયો એટલા બધા છે આમાં કે વાત ન પૂછો. અને એમાંય પાછું એક વચન એવું લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાતો જો બધી જ લખવામાં આવે ને તો પૃથ્વી પર સમાવેશ કરવાને જગ્યા ના હોય ને એટલું બધું લખી શકાય. પણ થોડીક જ વાતો જે ઇમ્પોર્ટન્ટ, જરૂરી એવી વાતો પ્રભુએ આપણને આપી છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. અને જ્યારે હું વિચાર કરતો હતો કે હવે મારે કયા વિષય પર બોલવું જોઈએ, જ્યારથી ઓર્ડર આવ્યો ને બદલીનો, બસ મગજમાં એક જ વસ્તુ ચાલે છે. શું ચાલતું હશે? જીવન દ્વાર, જીવન આનંદ. કેવી રીતે હું ત્યાં ઉપયોગી થઈ શકું, બસ આ જ વિચાર. અને માટે જ્યારે સંદેશો તૈયાર કરવા બેઠો ત્યારે પ્રભુએ કીધું કે દાન ઉપર બોલ. હવે 4 વર્ષમાં મેં ક્યારેય દાન ઉપર અહીં વચન નથી આપ્યું, પણ આજે દાન ઉપર બોલવાનો છું. પ્રભુનો આભાર. જીવન દ્વાર માટે રાજકોટ મંડળી ખરેખર બહુ આશીર્વાદિત રહી છે. ખરેખર પ્રભુનો આભાર. હમણાં જ ગયા વર્ષે મને લાગે કેરોલાઇન બેન સુપ્રિન્ટેન્ડન્ટ હતા સન્ડે સ્કૂલના. એ સમયે આપણા સન્ડે સ્કૂલના બાળકો દ્વારા 1 મહિનાનું કરિયાણું જીવનદ્વારના બાળકો માટે મોકલી આપવામાં આવ્યું. ગુપ્ત સેવા, પણ બહુ અગત્યની સેવા. સન્ડે સ્કૂલના એ નાના બાળકોએ જે નાની રકમ મિશનરી કાર્યને માટે કેરોલાઇન બેને બહુ સરસ વિચાર આપેલો કે જ્યાં પ્રભુનું કામ થતું હોય એવી જગ્યાને માટે આ બાળકો આપતા શીખે નાનપણથી. અને શરૂઆત મને લાગે પહેલું જ જીવનદ્વારને માટે એમણે એ કર્યું. આપવું બહુ જરૂરી છે. કેરોલાઇન બેન, થેન્ક યુ વેરી મચ. સન્ડે સ્કૂલના બધા જ બાળકોનો પણ હું ખૂબ જ આભાર માનું છું.
આપવું બહુ જરૂરી છે વાલાઓ. દાન, અર્પણ, ભેટ પ્રભુ એ ખુશીથી સ્વીકારે છે. પણ આજે પ્રભુના વચનમાંથી આ વિષયને ધ્યાનમાં રાખીને જે વાત હું કદાચ તમને કહેવાનો છું, થોડીક અલગ લાગશે, કડવી પણ લાગે, પણ કંઈક નવું શીખવા મળશે. આપણું દાન પરફેક્ટ હોવું જોઈએ. દાન તો આપીએ જ છીએ, અને ઘણા તો ભરપૂરીપણામાં આપે છે. પણ પ્રભુ શું માંગે છે? કેવું માંગે છે? કેવું દાન, કેટલું દાન પ્રભુ માન્ય અર્પણ તરીકે સ્વીકારતા હશે? પ્રભુમાં વાલાઓ, જે થોડાક શાસ્ત્ર પાઠના આધારે આપણે આ જોવાના છીએ, એમાં સમજવાનો પ્રયત્ન કરજો. સમજવાનો પ્રયત્ન કરજો. એ વિચારને મગજમાં રાખીને નહીં સાંભળતા કે આ તો જીવન દ્વાર પર સાહેબ મુકાયા ને એટલે હવે એ દાન માંગવાના. ના, બાઇબલ જે ઈશ્વરને આપણી આગળ રજૂ કરે છે ને, એ ઈશ્વર તો આપનાર ઈશ્વર છે. એ ઈશ્વરની પ્રકૃતિ છે આપવાનું. એ ઈશ્વરે જ્યારે પૃથ્વી સૃષ્ટિ બનાવી અને એ આખી સૃષ્ટિ એટલી અદ્ભુત હતી ને એમાં પણ બહુ અદ્ભુત એવી એદનવાડી બનાવી. કોના માટે? અરે જે પોતે બનાવે એના માટે હોય ને. પણ એણે શું કર્યું ખબર છે? આદમ હવાને એ એદનવાડી આપી. લે બેટા, તને આપું છું, વાપરજે, ખુશ થજે. આ ઈશ્વર છે આપણો. એણે બનાવ્યું, એના માટે બનાવ્યું, પણ એણે આપી દીધું. એ ઈશ્વરની પરિકાષ્ઠા તો તમે જુઓ બાઇબલમાં, કે જ્યારે માનવ પાપમાં ડૂબ્યા હતા, જ્યારે માનવ દેવથી વેગળા ચાલ્યા ગયા હતા, ત્યારે એણે, બાઇબલ યોહાન 3:16 કહે છે કે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો. કોણ આપે? પોતાનો એકનો એક પુત્ર, વહાલ સોયો પુત્ર આપી દીધો. અને આપ્યો એ પણ કેવી રીતે? અરે તમે પેશન ઓફ ધ ક્રાઇસ્ટ પિક્ચર જોજો. ખાલી એ તો બનાવેલું છે, રિયલ નથી. પણ જે ઈસુએ રિયલમાં એ 39 ચાબુકના ફટકા ખાધા હશે, એ કેવી સ્થિતિ હશે? એક બાપ જ્યારે પોતાના પુત્રને આપે છે અને પોતાના પુત્રની આવી કરુણ દશા થતી જુએ છે, ત્યારે એને કેવી વેદના થતી હશે. અને આખરે ઈસુ વધસ્તંભ પર પોતાનો જીવ આપી દે છે. પિતા કહે છે કે જો, હે માનવ, જો, મેં તો મારો એકને એક પુત્ર પણ તને આપી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન તમે જુઓ, કેટલા વ્યસ્ત. અરે એક વાક્ય અથવા તો એક બનાવ તમે બાઇબલમાંથી શોધીને મને એવો બતાવી આપો કે જેમાં એ પોતાના માટે જીવ્યા હોય. થાકી ગયેલા હોય ને તોય જો ચાલતા જતા હતા, સમરૂનના કૂવા પર થાક્યા ને બેઠા ને એક બાઈ આવી. હવે થાકેલો વ્યક્તિ એમ કહે કે ભાઈ એને એનું કામ કરવા દો, હું આરામ કરી લઉં. પ્રભુ ઈસુ કહે ના,
પોતાનો થાક બાજુ મૂકીને એ બાઈની સાથે તારણની વાત કરવા માંડ્યા. પોતાને માટે નહીં, એટલું વ્યસ્ત જીવન. અહીંથી પ્રેયર રિક્વેસ્ટ આવે, અહીંથી આવે. એક વખતે એક અધિકારી આવીને કે ગુરુજી, મારી દીકરી મરવાને અણી પર છે, ચાલો ને જરા. અને પ્રભુ તરત જ જ્યાં હતા ત્યાંથી ઊભા થઈને એમની જોડે ચાલવા માંડે છે. રસ્તામાં એક લોહીવાવાળી સ્ત્રી જબ્બાની કોરને પાછળથી અડે છે. ઊભા રહી જાય છે. શું કોઈક મને અડ્યું. એ બાઈ આગળ આવે છે. પ્રભુ કહે છે કે જા દીકરી, તારા વિશ્વાસ તને બચાવી લીધી. અને પછી તરત જ આગળની પ્રેયર રિક્વેસ્ટને પૂરી કરવા માટે દોડતા ને દોડતા એ ઈસુ સતત ભલું કરતા ફર્યા. એ ઈસુ સતત લોકો માટે જીવ્યા. એ ઈસુ આજે પણ આપણા માટે પિતાને જમણે હાથે બિરાજેલા છે. આ આપણો ઈશ્વર છે, બાઇબલનો ઈશ્વર, કે જે આપે જ છે. પવિત્ર આત્મા એક સરસ વાત લખેલી છે કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે તો તમે શું પામશો? સામર્થ્ય આપે છે, કૃપાદાનો આપે છે, તાલંતો આપે છે, આગેવાની આપે છે. શું લઈ લીધું એમણે? શું માંગી લીધું? પરમપિતા પરમેશ્વરે શું માંગી લીધું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું માંગી લીધું? પવિત્ર આત્માએ શું માંગી લીધું? આપ્યું છે, આપ્યું છે, આપ્યું જ છે. કેમ કે એ આપણો ઈશ્વર તો આપનાર ઈશ્વર છે. અને એવા ઈશ્વરને જ્યારે આપણે કશુંક આપવાની પ્રેરણા આપણને થાય છે, કશુંક આપવાની ઈચ્છા આપણને થાય છે, તો કેવું આપવું જોઈએ? એવો ઈશ્વર કે જે સતત આપણને આપ્યા જ કરે છે. માફ કરજો, કદાચ તમને થોડુંક દુઃખ લાગે તો, પણ ઘણા લોકો દેવળમાં આવે ને, દાનાર્પણની પ્રાર્થના થાય ને, અરે દાનાર્પણનું ગીત ગવાય ને, એ પહેલાં આવી જાય. કાં તો દાનાર્પણ લેવાય ને તો બહારથી આવીને જોડીમાં દાન નાખી દે અને એમ સંતોષ માને કે મેં દાનાર્પણ આપી દીધું ને એટલે બસ ભક્તિ સભા, હું ચર્ચમાં આવ્યો, હું ભક્તિ સભામાં ભાગ લીધું. પ્રભુએ તમારા દાનને હાથ પણ નથી લગાડ્યો. ન ભક્તિ, ન આરાધના, ન વચન, અને દાન નાખીને પોતે પોતાને સંતોષ માને છે કે મેં ભક્તિ સભામાં ભાગ લીધો, હું રવિવારે દેવળમાં ગયો. શું કર્યું? તો દાન નાખ્યું. પ્રભુમાં વાલાઓ, આ વ્યવસ્થા, આ બાબત, આ રીત, આ સ્વભાવ સારો નથી. માર્કની સુવાર્તાના 14મા અધ્યાયમાં, માર્ક 14:1-9, આજે આપણે શીખી રહ્યા છીએ કે પ્રભુને હું મારું બેસ્ટ, ઉત્તમ આપું. એણે આપવામાં કશું બાકી નથી રાખ્યું ને જ્યારે મારે આપવાનું થાય ત્યારે હું. માર્કની સુવાર્તા 14મો અધ્યાય. એક ભંગિત હૃદયવાળી સ્ત્રી, તૂટેલી, ભાંગેલી, દુઃખી, નિરાશ, આંસુ પાડતી એ બાઈ ત્યાં આવે છે. ત્યાં લખ્યું છે કે ઘણું મૂલ્યવાન અત્તર લઈને એ આવી અને ઈસુના પગે એ અત્તર રેડી દીધું. પ્રભુ ઈસુના શિષ્યો ત્યાં હાજર હતા. એમાં યહૂદા ઇસ્કારિયોત
એણે તો તરત કેલ્ક્યુલેશન કરી નાખ્યું, અરે આ બાઈને સમજણ નથી પડતી, કેટલી મોટી કિંમતની આ અત્તરની ડબ્બી, આ અમૂલ્ય બહુમૂલ્ય અત્તર, કેટલી મોટી એમાઉન્ટ આ બાઈએ વેડફી નાખી. એ જે અત્તર એક માણસની એક દિવસની કમાણી જે હોય એ આખા વર્ષની કમાણીની જે કિંમત થાય ને એ સમયે એ હતું. જેમ કે આજે મારો પગાર 1000 હોય દિવસનો, તો મહિને કેટલા થાય? 30,000. વર્ષે કેટલા થાય? 360 ને 365 દિવસ ને વર્ષના, એટલે 3,65,000. 3,65,000ની રકમ એક વ્યક્તિ આપે છે, બીજાની દ્રષ્ટિમાં એ વેડફાઈ ગયું, બીજાને એમ લાગ્યું કે આ બગાડ કર્યો. આટલી મોટી એમાઉન્ટ આમ કંઈ આપી દેવાતી હશે, નાખી દેવાતી હશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં એ તો બહુ અમૂલ્ય સેવા થઈ ગઈ. ખબર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું શબ્દ વાપર્યા એ બાઈને માટે? લોકોને કહ્યું કે આણે મારા દફન પહેલા મારા દેહને અત્તર ચોળ્યું છે. અરે પવિત્ર આત્માએ આ બાઈને દોરવણી આપી હશે, કેમ કે એ માર્ક 14 તમે પહેલી કલમ વાંચજો. 2 દિવસ પછી પાસ્કા પર્વ, અને પાસ્કા પર્વમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે મારી નાખવાના હતા. 2 જ દિવસ બાકી હતા ઈસુના પૃથ્વી પર, 2 જ દિવસ. અને પવિત્ર આત્માએ આ બાઈને કહ્યું કે ઈસુ આ પૃથ્વી પર તમારી સાથે હવે ફક્ત 2 જ દિવસ છે, 2 જ દિવસનો ટાઈમ તમારી પાસે છે. એ બાઈએ પોતાનું જે શ્રેષ્ઠ હતું, પોતાનું જે બધું જ હતું ભેગું કરીને ઈસુની પાસે આવીને ઈસુના ચરણોમાં એ આપી દીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને, ત્યાં બેઠેલા લોકોને કહે છે કે આણે બહુ ઉત્તમ કામ કર્યું. એણે મારા જીવતા જીવ મારી સેવા કરી લીધી. તમને ખબર છે બીજા પણ બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેહને સુગંધી દ્રવ્ય લગાડવા આવ્યા હતા. ક્યારે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના, દફનાવ્યાના 3જા દિવસે લઈને આવ્યા ઘરેથી. ચાલો ઈસુના દેહને લગાવીશું. પણ ત્યાં આવીને શું થયું ખબર છે? કબર તો ખુલ્લી હતી, ઈસુ નહોતા, ઈસુનો દેહ પણ નહોતો. એ સુગંધી દ્રવ્ય એમના હાથમાં ને હાથમાં જ રહી ગયા. ઈસુની સેવા એ કરી શક્યા નહીં. આ બાઈએ જ્યારે ઈસુ જીવતા હતા ત્યારે જ એ કરી લીધું. પછીથી કરેલા એ કાર્યનો શું મતલબ? કે જ્યારે એ કાર્યનું મહત્વ આજે હોય. આજે હું જીવું છું અને તમે મારા દેખતા મારા માટે 2 સારા શબ્દો બોલો છો તો હું સાંભળીશ. પેટીમાં મને મૂકી દેવામાં આવે અને દિલાસાની સભામાં અથવા તો એ મારી દફન વિધિના સમયે ઊભા થઈને મારા માટે તમે એમ બોલો, પાદરી સાહેબ બહુ સારા હતા. અરે કોણ સાંભળે છે ભાઈ? એવું કામ કે જે જ્યારે જરૂરી છે ત્યારે થાય છે. એવી સેવા કે જેની નોંધ ઈશ્વર પોતે લે છે. આ સ્ત્રીએ
પોતાનું બધું જ આખા વર્ષની કમાણી, બધી મૂડી, બધી મિલકત, જેમ કહેવાય ને કે એની પાસે જે હતું બધું જ લાવીને ઈસુને ચરણોમાં રેડી દીધું. ત્યાં લખ્યું ઢોળી દીધું, રેડી દીધું. બીજાની દ્રષ્ટિમાં બગાડ, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે કહે છે કે હવેથી જ્યાં જ્યાં સુવાર્તા પ્રચારનું કાર્ય થશે ને, આ બાઈએ કરેલા સેવાની નોંધ લેવામાં આવશે. કેમ કે એણે ઘસાઈને, એણે બલિદાનયુક્ત, એણે પોતાનું જે શ્રેષ્ઠ હતું, ઉત્તમ હતું, સંપૂર્ણ હતું એ લઈને અને યોગ્ય સમયે પ્રભુના ચરણોમાં મૂક્યું. દાન વાલાઓ, આપણે પ્રભુને આપીએ છીએ, કેવું આપીએ છીએ? ઘણી બધી વખત આપણો પ્રભુ આપણે આપેલા દાનને અડતા પણ નથી. આશીર્વાદ આપવાની તો દૂરની વાત છે. અને આપણે એવો સંતોષ માનીએ છીએ કે મેં પ્રભુને આપ્યું. કેમ ખબર છે? કેમ કે આપણી સમજણ એ ટાઈપની થઈ ગઈ છે. આપણે આપીએ છીએ ત્યારે આપણી સમજણ શું છે ખબર છે? આપો તો, આપો તો. અરે આ જ તો ભૂલ છે આપણી. અપાશે એ ઈચ્છા સાથે આપીએ છીએ ને, પ્રભુ અડતા પણ નથી. ભાઈ, વેપાર કરવા બેઠા છીએ કે તમે મને આપો ને એના બદલામાં હું તમને કંઈક આપું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ વિષયને માથીની સુવાર્તામાં બહુ સરસ સમજાવી છે. પહાડ પરનું ભાષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહાડ પરનું ભાષણ બહુ અદ્ભુત. ગાંધીજી પોતે નિયમિત એ વાંચતા હતા. 5મો, 6ઠ્ઠો ને 7મો અધ્યાય. એમાં 6ઠ્ઠા અધ્યાયમાં જો તમે આવો, પહાડ પરના ભાષણમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં 3 મહત્વના વિષયોનું શિક્ષણ લોકોને આપણને આપ્યું છે. માથીની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય. કયા કયા 3 વિષય છે? ઉપવાસ, બોલો ના, અરે બોલો ના. ઉપવાસ, પ્રાર્થના અને દાન. પણ તમને નવાઈ લાગશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રાર્થના કેવી રીતે કરવું એ શીખવતા પહેલા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઉપવાસ કેવી રીતે કરવો એ શીખવતા પહેલા દાન કેવી રીતે આપવું તે શીખવ્યું છે. દાન કેવી રીતે આપવું, અને એ શિક્ષણ આપતા પણ એમણે જ્યારે દાનનું શિક્ષણ આપવાની શરૂઆત કરી ત્યારે જે શરૂઆત કરી છે ને એ બી બહુ ગજબ છે. તમે જુઓ ત્યાં, તમે જે રીતે આપો છો ને એ ખોટું છે, એમ ન કરો, એમ કહીને એમણે એની એ શિક્ષણ આપવાની શરૂઆત કરી. તમે જે આપી રહ્યા છો, તમે જે રીતે આપી રહ્યા છો, તમે જેને ભેટ, દાન, અર્પણ ગણીને લાવી રહ્યા છો, એનો આશીર્વાદ નથી મળતો ને, એનો બદલો હજુ નથી મળ્યો ને. કેમ ખબર છે? કેમ કે તમે પોતાના સંતોષને માટે આપો છો, ઈશ્વરના સંતોષને માટે નહીં. અને માટે તમે પોતે સંતોષ મેળવી લો છો, ઈશ્વર એનાથી સંતોષ થતા નથી. માટે ઈશ્વર એ દાનને, અર્પણને, ભેટને અડતા પણ નથી. તો કેવી રીતે દાન આપવું જોઈએ? નિર્ગમનનું પુસ્તક 36મો અધ્યાય. નિર્ગમન 36.
મૂસાને પ્રભુએ મુલાકાત મંડપ બાંધવા માટેની પ્રેરણા કરી છે. મૂસાએ જાહેરાત કરી કે ભાઈ આપણા પવિત્ર દેવ બાપ યહોવાના રહેવા માટેનું સ્થળ આપણે બનાવવાનું છે. એ ઈશ્વર આપણી મધ્ય રહેવા આવે છે, હવે એના માટેનું ઘર બનાવવાનું છે. તમે શું આપશો? અને બાઇબલ એમ કહે છે કે ત્રીજા વચન 36મા અધ્યાયની ત્રીજા વચનમાં છેલ્લા ભાગમાં ત્યાં લખ્યું છે કે લોકો દર સવારેનો મતલબ શું છે ખબર? પ્રથમ પ્રાયોરિટીમાં પ્રથમ ફળ, વધ્યું ઘટ્યું નહીં, વાસી નહીં, છેલ્લે નહીં, પ્રભુને માટે લાવવાનું છે. લોકો દર સવારે પહેલું પ્રથમ ફળ જે શ્રેષ્ઠ છે, જે તાજું છે, જે ફ્રેશ છે, એ લઈને પ્રભુની આગળ આવતા હતા. પ્રભુને તમે તમારું પહેલું આપો. પ્રભુને આપવું જ હોય ને તો તમારું પ્રથમ ફળ આપો. પ્રભુને આપવું જ હોય તો પહેલાં જે શ્રેષ્ઠ છે, તાજું છે, એવું અર્પણ આપો. પણ આપણે શું કરીએ છીએ ખબર છે? વધ્યું ઘટ્યું, વાસી, ઉતરેલું. હવે એક વાત કહીશ તો તમને આ વધારે સમજાશે. એક ભાઈને મેં પ્રશ્ન કર્યો કે ભાઈ તમારા ઘરમાં બાઇબલ વંચાય છે? હા સાહેબ, જરૂર વંચાય. પૂછ્યું, બીજો પ્રશ્ન કેમ કર્યો? ક્યારે વાંચો છો? સવારે વહેલા ઉઠીને? અરે સાહેબ, સવારે વહેલા ઉઠીને કંઈ ટાઈમ હોય? વહેલા ઉઠીએ તો પછી તો દોડાદોડ નોકરી માટે જવાનું ને, એટલે સવારે તો અમે નથી વાંચતા, પણ વહેલા ઉઠીને અમે તરત જ તૈયાર થઈએ ને ચા પાણી કરીને દોડાદોડ પહેલાં નોકરી પર જતા રહીએ. તો પછી નોકરી પર જઈને ત્યાં વાંચતા હશો? ત્યાં ક્યાં ટાઈમ હોય સાહેબ? કોઈ વાંચવા દે કે આપણને? તો પછી નોકરી પર છૂટીને આવીને તમે વાંચો છો? સાહેબ, નોકરી પરથી આવ્યા ને એટલો થાક હોય ને કે ખુરશી પર બેઠા હોય કે ખાટલા પર બેઠા હોય ને તો ઊંઘી જ જઈએ. પછી ઉઠીને ચા પીએ. તો બાઇબલ ક્યારે વાંચો છો? બાઇબલ વાંચો છો કે નહીં? જમતી વખતે કદાચ વાંચતા હશો. ના, જમતી વખતે પ્રાર્થના સાહેબ લાંબી કરાવીએ અને બાઇબલ વાંચવા બેસે પેલું ઠંડુ થઈ જાય કે, એટલે જમવાની પ્રાર્થના કેવી હોય? ટૂંકી જ હોય. અરે પણ તમે બાઇબલ ક્યારે વાંચો? સાહેબ વાંચીએ છીએ ને. ક્યારે? સાંજે ઊંઘતા પહેલાં મારા ઘરના બધાને ઘૂંટણે પડાવું છું કે બધા મેં સાથે બેસીને વાંચીએ છીએ ઊંઘતા પહેલાં. અને જ્યારે ઊંઘતા પહેલાં બાઇબલ વંચાતું હોય ને ત્યારે તમે જોજો, આંખો થાકથી, ઊંઘથી ભરાયેલી હોય છે. ઢળેલું, ઉતરી ગયેલું, ફ્રેશ નહીં, તાજું નહીં, પ્રથમ નહીં, વધેલું ઘટેલું. તમને શું લાગે છે એનો આશીર્વાદ એમને મળ્યો હશે? એ રોજ બાઇબલ વાંચે છે અને જ્યારે વાંચવા બેસે ને ત્યાં આંખ એટલી બધી ઘેનથી ભરાયેલી હશે ને ક અને મ વાંચતો હશે ને મને દ વાંચતો હશે. અને એમાંય પેલી ઉપલી મેળી એવું સડસડાટ વાંચી જતા હશે ને અમુક લોકો તો. ઘણા તમે જોજો પ્રાર્થના કરાવે ને એટલી ઉતાવળથી કે જાણે અન્ય ભાષા બોલતા હોય. ગુજરાતીમાં જ કરાવતા હોય પણ આપણને સમજણ જ ન પડે કે આ શું બોલી ગયા. એવું દાન, એવું અર્પણ, એવી ભેટ પ્રભુને માન્ય થાય?
પ્રભુ કહે છે કે તમારી રીતમાં ખામી છે યાર, તમારી રીતમાં ખામી છે. નિર્ગમન 36 કહે છે કે દર સવારે પ્રથમ ફળ ફ્રેશ તાજું પ્રભુની આગળ લોકો લાવતા હતા અને માટે એ લોકો પ્રભુથી આશીર્વાદિત હતા. ત્યાં બીજો પણ એક શબ્દ બહુ સરસ લખ્યું છે, દર સવારે રાજી ખુશીથી, કચવાતા મને નહીં, કરવું પડે છે માટે નહીં, મતદાર યાદીમાં મારું નામ આવે માટે નહીં, મારે ઊભા રહેવાનું છે પાસ્ટોરેટ કમિટીમાં આવતા વર્ષે માટે, 3% થવું જોઈએ માટે નહીં. કેમ કરીને સમજાવું મારા ભાઈઓ, મારા બહેનો, મારા મિત્રો? અરે મિત્રો બોલીશ તો પાછું ચૂંટણી યાદ આવે. કેમ કરીને હું તમને સમજાવું કે મારો પ્રભુ શું માંગે છે? ઈરાદા, મન, પ્રભુ પ્રત્યેનો સંબંધ, પ્રભુ પ્રત્યેનું સમજણ, એ બહુ જરૂરી છે. આમાં લોકો દર સવારે ફ્રેશ તાજું પ્રથમ ફળ લઈને રાજી ખુશીથી પ્રભુની આગળ લાવતા હતા અને માટે એટલું બધું આપ્યું ને કે મૂસાની આગળ આવીને એ કારીગરો આવ્યા, જે બનાવતા હતા એ કારીગરો, કે મૂસા હવે લોકોને ના પાડો બાપા, એટલું બધું આવી ગયું છે ને કે બધું ભરાઈ ગયું છે. એવું દાન આપે. રાજી ખુશીથી લાવતા, પ્રથમ ફળ લાવતા. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમે ફેમિલી વાળા હશો ને તો દેવળમાં જઈએ એવું જ્યારે ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર બોલે છે ત્યારે સૌથી પહેલાં તૈયારી તમે કઈ કરો છો? કઈ કરો છો? બોલો ને. દાન. પહેલાં જ દાન મૂકશે બાઇબલમાં, દાન લઈ લેવા દો, કેમ કે ત્યાં દાન લેવાશે. નાના છોકરાને પણ બેટા દેવળમાં જવાનું છે, દાન લીધું ને? એણે નહીં લીધું હોય તો પાછા એના ખિસ્સામાં મમ્મી પપ્પા દાન મૂકે. દાન. દેવળમાં શાના માટે આવો છો? દાન નાખવા. અને આપણી એ જ પ્રણાલિકાના કારણે ખોટી સમજણ, ખોટી પ્રણાલિકા, ખોટી નવી પેઢીને ખોટી એક બાબત આપી દીધી છે કે દેવળમાં જઈએ છે ત્યારે આપવાનું, દાન આપવાનું. અને માટે નવી પેઢી એવું સમજે છે કે આ પ્રભુ છે ને એ માંગવા વાળો પ્રભુ છે. જ્યારે જઈએ ત્યારે માંગ કરે ને આપણે આપ કરવાનું. અરે બાઇબલનો પ્રભુ તો આપનાર પ્રભુ છે. દેવળમાં જ્યારે વ્યક્તિ આવે છે ત્યારે અહીંથી તારણ મળે છે, પાપની માફી મળે છે, ઉદ્ધાર મળે છે, અનંત જીવન મળે છે, જીવતા દેવની ઓળખ મળે છે. અરે જાઓ દુનિયાના છેડે કોઈ મોટા મોલમાં અને તારણ ખરીદવા માટેની વાત કરી જુઓ, ક્યાંય મળે છે તારણ? પાપની માફી ખરીદવાની વાત કરો કે ભાઈ મને પાપની માફી આપો ને હું તમને કરોડ રૂપિયા આપું, કોઈ નહીં આપી શકે. અહીં મળે છે પ્રભુના ઘરમાં, પ્રભુના ભવનમાં. આ ઈશ્વર આપનાર ઈશ્વર છે. પણ આપણે એવી સમજણ ફેલાવી દીધી છે કે આ ઈશ્વર માંગનાર ઈશ્વર છે. એ માંગતા નથી, એ તો આપે છે. પણ એ જુએ છે. હા, જુએ છે જરૂર. જુએ છે આપણને. જો આ દાનની પેટી પર લખ્યું છે, આ દાનની પેટી પર લખ્યું છે લાલ અક્ષરે, આપો તો તમને અપાશે. દાનની પેટી ઉપર બી આપણે એટલા માટે આપીએ છીએ કે ઈશ્વર આપણને આપે. આ સમજણ જ ખોટી છે. તારણ મેળવવા માટે
મારા 10 રૂપિયા, મારા 50 રૂપિયા, મારા 100 રૂપિયા, મારા 1000 રૂપિયા, મારા 5000, મારા લાખ રૂપિયા, એ આપીને હું તારણ મેળવી શકું? આપણા ઈશ્વરને વાલાઓ સમજવાની જરૂર છે. આ બાઇબલનું વાક્ય છે ને, આપો તો તમને અપાશે, એને લોકોએ બરાબર ફિટ કરી દીધું છે. હવે દાખલા તરીકે આપો અને પ્રભુ નહીં આપે તો? જો હું એમ કહું કે આપો તો અપાશે, તમે આજે 10 રૂપિયા આપશો તો તમને 100 રૂપિયા મળશે, તો લોકો શું કરશે ખબર છે? 100 આપવાના હોય તો 1000 આપશે, કેમ કે મને લાખ રૂપિયા મળે. પણ હું એમ કહું કે તમે આપો ને તમને કાંઈ નહીં મળે તો? લોકોના હાથ ખિસ્સામાંથી બહાર કશું મળવાનું ના હોય તો શું કરવા આપવાનું? વેપારની સમજણ, લેવડ દેવડની સમજણ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 6થા અધ્યાયમાં દાન વિશે પહેલા શીખવાડ્યું, પછી ઉપવાસ વિશે, પછી પ્રાર્થના વિશે શીખવાડ્યું. દાન કેવી રીતે આપવું, કેમ કે એમાં તમારી ઈશ્વર સાથેની સમજણ ક્લિયર થાય છે. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો, 1 રાજા 17મો અધ્યાય, 1 રાજા 17મો અધ્યાય. એલિયાને સારફાતમાં પરમેશ્વર મોકલે છે કે ઉઠ, સિદોનના સારફાતમાં જા, દુકાળ પડ્યો છે, ખાવા પીવા માટે કશું જ નથી. એલિયા તો પ્રભુનો ભક્ત, પ્રભુ એની કાળજી લે, પ્રભુને સોંપાયેલો વરાયેલો એવો આ વ્યક્તિને પ્રભુ કહે છે કે એલિયા અહીંથી ઊભો થા, સારફાત નગરમાં જા, અને ત્યાં મેં એક કોને? ના ના, તમારી ભૂલ થાય છે, તમારી ભૂલ થાય છે. એક ધનવાન માણસને આજ્ઞા કરી છે, કેમ કે એની પાસે બહુ બધું છે, એ તારી કાળજી લેશે. એવું છે? વિધવા. અરે એ બનાવને જ્યારે હું ગઈકાલે વાંચતો હતો ને, એ વિધવા બાઈ લાકડા વીણી રહી છે, પાછળથી એક બૂમ એને સંભળાય છે, અને એ તો એલિયા ભક્ત કે ઓ બેનજી, હું તરસ્યો છું, મારા માટે થોડુંક પાણી લાવો ને, પાણી આપો ને. અને આ વિધવા બાઈએ જોયું કે આ તો ઈશ્વર ભક્ત છે, પાણી માંગે છે ને, લાવો પાણી આપું. પાણી આપવા માટે પોતાનું બધું કામ બાજુ મૂકીને, આ બી એક બહુ જરૂરી બાબત શીખવા મળે છે ત્યાં. એ બાઈએ એવી કચકચ નહીં કરી કે ઓ પ્રભુના ભક્ત પાદરી સાહેબ, તમે વળી હમણાં ક્યાં, મારે હમણાં આ અગત્યનું કામ કરી રહ્યું છું, બપોર થઈ ગયા છે, થોડાક લાકડા વીણીને મારે ઘરે છોકરો ભૂખ્યો છે, અમારું કામ કરીએ કે તમારું કરીએ? આ તો વિધવા ભાઈ કે જે પ્રભુના આત્માથી ભરાયેલી હશે, જે પ્રભુના માર્ગમાં ચાલનારી પ્રભુ ભક્ત હશે, એ બાઈને જ્યારે એલિયાએ કહ્યું કે હો બેનજી, તમે મારા માટે થોડુંક પાણી લાવો, તરત જ પોતાનું કામ બાજુ મૂકીને એલિયાને માટે પાણી લેવા જાય છે. અને એલિયા તરત જ બીજી બૂમ પાડે છે, બેનજી ઊભા રહો, એક કામ કરો ને, ભૂખ લાગી છે, એક રોટલી, નાની રોટલી બનાવીને લેતા આવજો ને, હાથમાં એક રોટલી લેતા આવજો. વિધવા બાઈને હાંચકો લાગ્યો, અરે એલિયા સાહેબ, મારી પાસે એક પણ રોટલી નથી, બસ થોડોક લોટ અને થોડુંક તેલ પડ્યું છે, અહીં આવી છું લાકડા વીણવા, લાકડા વીણીને જઈશ, એ થોડોક લોટ અને થોડુંક તેલ ભેગું કરીને એક નાની રોટલી બનાવીશ, મારો દીકરો મારા ઘરે ભૂખ્યો છે, રાહ જોઈ રહ્યો છે, એને ખવડાવીશ, થોડુંક હું ખાઈશ, પછી અમારી પાસે કશું જ નથી અને પછી અમે મરી જઈશું.
બસ આટલું જ છે. એલિયા શું કહે છે? 13મી કલમ બહુ અગત્યની. કાંઈ વાંધો નહીં બેનજી, તમે જે વિચારો છો એ બરાબર છે ને, એ પ્રમાણે કરજો, પણ પહેલા, ત્યાં શબ્દ લખ્યું છે પહેલા, તમે એ તમારા દીકરા માટે રોટલી બનાવજો, કંઈ વાંધો નહીં, પણ એ પહેલા મારા માટે એક નાની રોટલી લઈ આવો. પહેલું, દીકરાને ખવડાવ્યા પછી વધેલું ઘટેલું નહીં. તમે અને દીકરાએ ખાધા પછી વધે તો નહીં, પહેલું. અને આ તો પ્રભુના આત્માથી દોરાતી બાઈ હતી. એલિયા ભક્તે કહ્યું કે પહેલા મારા માટે રોટલી બનાવી લાવો, અને આ બાઈએ એ પ્રભુના ભક્તને માટે પહેલી રોટલી બનાવીને લાવી. છોકરાએ જ્યારે રોટલી બની હશે ને ત્યારે માંગ્યું હશે, માં ભૂખ લાગી છે. ધન્ય છે આ બાઈને. બેટા, આપણી ચિંતા પ્રભુ કરશે. પ્રભુનો ભક્ત માંગી રહ્યો છે ને, આપણી પ્રાયોરિટી પ્રભુ છે. આપણું પ્રથમ ફળ પ્રભુને આપવાનું છે. આપણું જે થાય તે એ પ્રભુની જવાબદારી. પ્રભુએ માંગ્યું છે, દીકરા મારે પહેલા પ્રભુને આપવાનું. અને જ્યારે એ વિધવા બાઈએ એમ કર્યું ત્યારે બાઇબલ કહે છે કે માટલીમાંનો મેદો અને કુંડીમાંનું તેલ ખૂટી ગયું નહીં. આ છે આપણો પ્રભુ. અરે અનુભવ કરીને જુઓ તો ખરા. જ્યારે આપણું બેસ્ટ, જ્યારે આપણું તાજું આપણે પ્રથમ આપણા પ્રભુને આપીએ છીએ, આપણી પ્રાયોરિટી જ્યારે પ્રભુ બની જાય છે ને, ત્યારે પછીનું બધું જ પ્રભુ એટલું બધું આશીર્વાદિત કરી દે છે કે એને આપણે આપણી ભાષામાં ચમત્કાર કહીએ છીએ કે મારા પ્રભુએ મારા માટે ચમત્કાર કર્યો. બીજું એક યર્મિયા પ્રબોધકનું પુસ્તક, હજુ થોડોક સમય છે આપણી પાસે. યર્મિયા 6 અધ્યાય, 19 અને 20 કલમ, 661 નંબરના પૃષ્ઠ પર. હે પૃથ્વી સાંભળ, જુઓ આ લોક પર વિપત્તિ એટલે તેઓની કલ્પનાઓનું ફળ હું આણીશ. કેમ કે તેઓએ મારા વચનને ગણકાર્યા નથી ને તેઓએ મારા નિયમ શાસ્ત્રનો ત્યાગ કર્યો છે. બહુ જ અગત્યનું સાંભળજો વાલાઓ. પ્રભુ યહોવા એમ કહે છે કે આ લોકોને હું નહીં છોડું. એમણે મારા નિયમ શાસ્ત્રનો અને મારા વચનોને ત્યાગ કર્યો છે, ગણકાર્યું નથી. અને એના બદલે એ લોકોએ શું કર્યું છે ખબર છે? 20મી કલમ ત્યાં લખ્યું છે, શેબાથી લોબાન તથા દૂર દેશથી ઉત્તમ અગરું મારી પાસે લાવ્યા. પરદેશથી મંગાવ્યું. સાહેબ, આ યર્દનનું પાણી સાહેબ અમેરિકાથી આ લાવ્યો છું, વધસ્તંભ, સોનાનું વધસ્તંભ, ચાંદીનું વધસ્તંભ. યહોવા કહે છે કે તમે દૂર દેશથી, પરદેશથી સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ લઈને આવો છો, મને અર્પણ ચડાવો છો. અને ત્યાં આગળ લખ્યું છે કે શા માટે લાવો છો? તમારું દહન્ય અર્પણ માન્ય નથી, તમારા બલિદાનો મને ગમતા નથી, કેમ કે તમે મારું નિયમ શાસ્ત્રનો ત્યાગ કર્યો છે, મારી આજ્ઞાને ગણકારતા નથી. દાન હું ગમે એટલું આપું, મોંઘામાં મોંઘું આપું, ઉત્તમમાં ઉત્તમ આપું,
ભરપૂરમાં ભરપૂર આપું, પણ જો મારું જીવન પ્રભુની આજ્ઞા અનુસાર નથી, જો મારું જીવન મેં પ્રભુને સોંપ્યું નથી, જો મારા જીવનથી પ્રભુને હું પ્રસન્ન નથી કરતો, મારા જીવનમાં પ્રભુની આજ્ઞા અને પ્રભુનું નિયમ શાસ્ત્ર બાજુ પર છે, તો મારા એ ઉત્તમમાં ઉત્તમ દાનને પ્રભુ અડતા પણ નથી, અડતા પણ નથી. પ્રભુ કહે છે મને નથી ગમતું આ બધું. પેલો શમૂએલ 15મા અધ્યાયમાં સાઉલને, પેલો નવો રાજા બન્યો, યહોવા બાપે કહ્યું સાઉલ એક કામ કર, અમાલિકીઓ પર હુમલો કરવાનો છે અને અમાલિકીઓના બધાનો સંપૂર્ણ નાશ કરવાનો છે. સાઉલ કે ઓકે, લશ્કર લઈને જાય છે, અમાલિકીઓ પર યુદ્ધ કરે છે, જીતી જાય છે, અને પછી સારી સારી સ્ત્રીઓ જોઈને સાઉલનું મન, સારા સારા બકરા અને ઘેટા જોઈને સાઉલનું મન બચાવી લે છે, સંતાડી લે છે. અને પછી પ્રભુની આગળ આવે છે, શમૂએલને, પ્રબોધક શમૂએલની આગળ. શમૂએલ પૂછે સાઉલ અમાલિકીઓને મારીને બધું નાશ કરી દીધું? હા, કમ્પ્લીટ, તમારી જે આજ્ઞા હતી એ પ્રમાણે કમ્પ્લીટ કર્યું. તો આ અવાજ આવે છે ઘેટા બકરાનો, એ શું છે? હા, તમને કહેવાનું રહી ગયું, એ સારું હતું ને, એ રાખ્યું છે, પ્રભુના માટે રાખ્યું છે, પ્રભુને આપવાના માટે રાખ્યું છે. રાખ્યું હતું પોતાના માટે, પણ પકડાઈ ગયા એટલે પ્રભુનું નામ દેવા માંડ્યા. પ્રભુએ શું કીધું ખબર છે ત્યાં શમૂએલ દ્વારા? વાણી પળાયાથી પ્રભુ જેટલો રાજી થાય છે ને, એટલો આ દહનની અર્પણ ચડાવવાથી નથી થતા. જો હું પ્રભુની આજ્ઞાઓ નથી માનતો, જો હું પ્રભુમાં જીવન જીવતો નથી, જો પ્રભુનું વચન મારા જીવનમાં કેન્દ્ર સ્થાને નથી, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો ઉદ્ધાર કરતા નથી, તો મારું દાન બિલકુલ વ્યર્થ છે. એનો બદલો નહીં તો અહીં મળે, નહીં ત્યાં મળે. અહીં તો તમને નુકસાન જ છે, કેમ કે અહીં તમે તમારી મૂડીમાંથી મને કેટલું આપો છો? અરે આપવાના તો ખરા ને ભાઈ, આવતા રવિવારે 1000, 2000, 5000 મોટી રકમ તમે મને આપો છો, એટલે એટલી મૂડી તમારા એકાઉન્ટમાંથી કમી થવાની. પણ જો તમે પ્રભુને જીવન નથી સોંપ્યું અને મને આપો છો ને, તો એ તો તમારી ઘટ પડશે, પણ ત્યાંય તમને બદલો નહીં મળે. મને તમારે દાન આપવું હોય તો આપજો, ના આપવું હોય તો કંઈ નહીં, પણ મારી વાત બહુ સ્પષ્ટ છે કે જો પ્રભુને જીવન સોંપેલું છે, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધાર કરતા તમે સ્વીકાર્યા છે, જો પ્રભુની વાણી પ્રમાણે તમે જીવી રહ્યા છો, તો જ તમારું દાન માન્ય અર્પણ બનશે, તો જ એનો બદલો સ્વર્ગમાં અને આ પૃથ્વી પર તમે પામશો. કેમ કે વાણી પળાયાથી પ્રભુ જેટલા રાજી થાય છે ને, એટલા તમારા દહની અર્પણથી નહીં. સારું પ્રભુમાં જીવન અને દાન બંને સાથે પેરેલલ હોવા જોઈએ. લાસ્ટ વાત કદાચ કહીને હું બંધ કરીશ. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં એક વિદેશી માણસ, યહૂદી નહીં, વિદેશી માણસ, કર્નેલિયસ. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 1 થી 4 વચન. કર્નેલિયસ ઇટાલિયન છે, યહૂદી નથી, ઇઝરાયેલી નથી. બાઇબલ કહે છે તે ધાર્મિક હતો અને તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા હતા. પ્રભુમાં જીવતો હતો, પ્રભુની બીક રાખીને જીવતો હતો, પ્રભુનું વચન માનીને જીવતો હતો. એવો વ્યક્તિ ત્યાં લખ્યું તે ઘણા લોકોને ઘણું દાન આપતો, નિત્ય દેવની પ્રાર્થના કરતો, અને પછી એક દિવસે બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવનો એક દૂત તેની પાસે આવ્યો, અને દૂતે આવીને આ કર્નેલિયસને એવી ખબર આપી કે હે કર્નેલિયસ,
4 કલમમાં તમે જુઓ, ત્યાં લખ્યું છે, તારી પ્રાર્થના અને તારું દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. તમને ક્યારે અનુભવ થયો કે કોઈ દૂતે આવીને તમને કીધું કે તમારું દાન દેવની આગળ માન્ય થયું છે? કર્નેલિયસને સ્પેશિયલ એક દૂતને પ્રભુએ મોકલ્યા કે જેને કર્નેલિયસને કહો કે એનું દાન મેં સ્વીકાર્યું છે, એનું દાન મને ગમી ગયું છે, એનું દાન મેં માન્ય કર્યું છે. કેમ ખબર છે? કે એ જે દાન આપતો હતો ને એટલી જ એ પ્રાર્થના કરતો હતો, અને જેટલી એ પ્રાર્થના કરતો હતો ને એટલું જ એનું પ્રભુમય જીવન જીવતો હતો. આ પ્રભુને માન્ય છે. એનો મતલબ સીધો એક લીટીમાં એટલું જ કે પહેલાં મારા જીવનનું અર્પણ મારે પ્રભુને કરવાનું છે, પછી મારા જીવનનું સર્વશ્રેષ્ઠ જે છે, ઉત્તમ જે છે, પ્રથમ જે છે, ફ્રેશ જે છે, તાજું જે છે, તે મારા પ્રભુને આપવાનું છે. મારું દાન, મારી પ્રાર્થના, મારું જીવન બધું જ સાથે હોય ને ત્યારે પ્રભુની આગળ એ માન્ય અર્પણ બની જાય છે. સૌથી પહેલાં કોનું અર્પણ ચડાવવાની વાત બાઇબલ કહે છે? ઉત્પત્તિ 4માં કાઈન અને હાબેલ. ગુડ, તમારું બાઇબલ નોલેજ તો બહુ ગજબ છે. બાઇબલ નોલેજ બહુ સારું, એટલું જ ઉતારજો છે. ગુડ, વેરી ગુડ. કાઈન હાબેલનું અર્પણ માન્ય થયું, પણ કાઈનનું તમે વાંચો, બાઇબલમાં લખ્યું છે કે દેવે કાઈનને પહેલા તો એ વ્યક્તિને નકાર્યો, પછી એનું અર્પણ નકાર્યું. પહેલા અર્પણ નથી નકાર્યું, એ વ્યક્તિને નકાર્યો કે કાઈન, તારું જીવન જો તું મને નથી સોંપતો, તારા જીવનમાં પાપ જે હમણાં ઘર કરીને બેઠું છે, હું તને નકારું છું, અને તું જે લાવે છે ને એ બી નકારી જવાય. પહેલા કાઈનનું અર્પણ નથી નકાર્યું. ત્યાં લખ્યું કે દેવે કાઈનને, પછી તેના અર્પણને નકારી નાખ્યા, અમાન્ય કર્યું, કબૂલ નહીં કર્યું. કેમ? કેમ કે કાઈનનું જીવન પ્રભુમાં, પ્રિય વાલાઓ, દાન આપો ને તો એટલી જ પ્રાર્થના, જેટલી પ્રાર્થના એટલું જ પ્રભુનું વચન, જેટલું પ્રભુનું વચન એટલું જ પ્રભુને ગમતું જીવન. અને જ્યારે આ બધું મિક્સ થાય છે ને ત્યારે આપણા જીવનમાંથી ઓટોમેટિક જે સારું છે, શ્રેષ્ઠ છે, પહેલું છે, ઉત્તમ છે, થાકેલું હારેલું નહીં, માંદું, વાસી, બગડેલું, વધી ગયેલું એવું નહીં, ફ્રેશ આપણે પ્રભુના ચરણોમાં ધરીએ છીએ, અને એ પ્રભુની આગળ માન્ય અર્પણ બને છે. અને પ્રભુ એના દૂતને મોકલીને આપણને સમાચાર કેવડાવે છે કે તારું અર્પણ માન્ય થયું છે કર્નેલિયસ, એનો બદલો તને અહીં અને ત્યાં બંને જગ્યાએ મળશે. પ્રભુ આપણને આ વચન સમજવા એની કૃપા આપો. આમેન. પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુ, એ દ્વારા તમે આજે ફરી એકવાર અમને અમારે દાન કેવી રીતે આપવું જોઈએ તેની સમજણ આપી છે, તેના માટે આભાર માની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે પ્રથમ અમારા જીવનનું અર્પણ તમને ચડાવીએ છીએ. પ્રભુજી, અમે હંમેશા પ્રાર્થના કરીએ, હંમેશા તમારી વાણી પાડીએ, હંમેશા તમને ગમતું જીવન જીવીએ, અને તમે જે માગો છો ત્યારે અમે પ્રથમ, ઉત્તમ, શ્રેષ્ઠ, ફ્રેશ, તાજું તમને અર્પણ કરીએ તેવી કૃપા આપો. ઈસુના નામમાં આમેન.